જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ નાસીપાસ. નાસીપાસ એટલે હતાશ થઈ જવું, નિરાશ થઈ જવું. કોઈ પણ એવી સમસ્યા આવે એટલે બધું અરમાન, બધા આશા એ નિરાશામાં પલટાઈ જવી અને સર્વત્ર પોતાનું જીવન માં જે કંઈ ઈચ્છા શક્તિ, વિચારિક શક્તિ, કર્મ શક્તિ, આ બધું કળરભૂસ કરી અને ઢગલો થઈને બેસી જવું, મારાથી કશું નહીં થાય, આવું થવું જીવનમાં એટલે નાસીપાસ થવું. જેમ કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે કૌરવોની સેના અને પાંડવોની સેના સામે સામે આવે છે અને મોહ ઉત્પન્ન થાય છે અર્જુનને, અને નાસીપાસ થઈ હથિયાર છોડી અને જ્યારે બેસી જાય છે ત્યારે ખરેખર ભગવાન દ્વારકાધીશને ગીતા સ્વરૂપે માર્ગદર્શન આપી અને એના જ્ઞાન ચક્ષુથી એને પોતાના જીવનમાં ઉત્સાહી કરી અને સાચો ધ્યેય સમજાવી અને પાછો આમ મજબૂત રીતે ઊભો કરે છે. એવું આજે આપણે સરસ મજાની વાત કરીએ, નાસીપાસ થવું. મિત્રો, નાસીપાસ થવું એટલે મેં તમને વાત કરી કે સર્વત્ર પોતાના જે અરમાન છે, સર્વત્ર ઈચ્છા શક્તિ છે, સર્વત્ર બુદ્ધિ છે, સર્વત્ર તાકાત છે, આ બધું નો કળરભૂસ ઢગલો થઈ અને બધું હેઠે પાડી અને પોતાનું આખું જીવન એ હતાશની છાયામાં ગરકાવ થઈ જવું એટલે નાસીપાસ થઈ જવું. મિત્રો, આપણે જોયું છે સમાજની અંદર કોઈ પણ નાસીપાસ થાય છે ને ત્યારે એની દિશા શૂન્ય થઈ જાય છે. એને કશું ખબર પડતી નથી, કશું વિચારવાનું જીવનમાં એને મનમાં આવતું નથી. કઈ પણ રીતે એ માણસ આખો પોતાના મનોબળથી ભાંગી પડે છે. માણસ પોતાનું જીવન આખું પોતે અંધકારમય લાગે છે અને હવે એને કોઈ પણ કઈ ધ્યેય દેખાતો નથી, દિશા સૂચતી નથી. આવું જીવન એટલે નાસીપાસ થવું. હવે આ નાસીપાસ જીવનની અંદર આપણા સમાજની અંદર આપણે વાત કરીએ તો સમાજની અંદર આપણા પરિવાર, આપણા કુટુંબ, આપણા સગાવાલામાં બધામાં આવું કોઈ પણ વ્યક્તિને આવું જ્યારે થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? માણસ નાસીપાસ થાય તો ત્યારે શું કરવું જોઈએ? મિત્રો, ખરેખર નાસીપાસ જ્યારે માણસ થાય ને ત્યારે એ માણસ સંપૂર્ણ રીતે ભાંગી ગયો હોય છે. સંપૂર્ણ રીતે એ કંઈ કરી શકતો નથી એવું એના મનની અંદર થાય છે અને હું કરી શકીશ પણ નહીં, આવું એના જીવનમાં દ્રઢ થઈ જાય છે. ત્યારે જે માણસ નાસીપાસ થાય છે. તો ખરેખર આપણા સમાજની અંદર જોઈએ તો પુરુષ હોય કે સ્ત્રી હોય, પછી માં હોય, દીકરી હોય, વહુ હોય કે પત્ની હોય, જ્યારે ગમે તેના માથે કોઈ એવી તકલીફ આવે અને જ્યારે નાસીપાસ થાય છે ને ત્યારે એને ખરેખર એને હૂંફની જરૂર હોય છે. એને સાચા મિત્રની જરૂર હોય છે. મિત્ર સ્વરૂપે માં હોય, ભાઈ હોય, બેન હોય, કાકા હોય, કાકી હોય, ગમે તે સભ્ય હોય, મિત્ર હોય, અન્ય સમાજનું લાગણીશીલ મિત્ર હોય. મિત્રો, જ્યારે આવું જ્યારે થાય ને ત્યારે આવા વ્યક્તિને એને જરૂર પડે છે. ત્યારે એની કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય અને ભૂલના લીધે જો આ રીતે પોતે પછડાટ ખાતી હોય અને નાસીપાસ થઈ હોય, મનથી કઈ એવું એને આઘાત લાગ્યો હોય, નાસીપાસ થઈ હોય, કોઈ ધંધાકીય રીતે કઈ ખોટ આવી હોય, નાસીપાસ થયો હોય કે હવે હું કઈ કરી શકું, ટૂંકમાં કઈ પણ કરી શકવાની એમાં હિંમત ન હોય અને હવે હું કરી શકીશ જ નહીં, આવી રીતે માણસ ઢગલો થઈને બેસી જાય એને નાસીપાસ કહેવાય. ત્યારે આવા મિત્રોની જરૂર છે. મિત્રની જરૂર ક્યારે પડે છે કે તમે કોઈ પણ વ્યક્તિ જ્યારે નાસીપાસ થાય છે ને ત્યારે એવું તમારે ન સમજવું કે આપણે આને આ તકલીફ છે તો આપણે આ તકલીફ આની દૂર કરી શકીએ એમ નથી, તો આપણે આને આ કઈ રીતે આપણે સમજવું. પણ ખરેખર જ્યારે માણસ નાસીપાસ થાય છે તો સૌ પ્રથમ હથિયાર હોય છે ને એને ઊભું કરવાનો તો તમારી હિંમત.
તમે કોઈ પણ માણસ, આપણી દીકરી છે, કોઈ સાસરિયામાં તકલીફ છે, કોઈ વહુ છે તો એને ઘરમાં તકલીફ છે, અને જ્યારે એ નાસીપાસ થઈ અને જ્યારે એને આપણી દીકરી હોય અને સાસરિયામાં કોઈ એને એવી તકલીફ હોય અને એને ત્યાંથી બે સહારા છોડે અને જ્યારે પીરમાં આવે ત્યારે ખરેખર માં છે ને એને હિંમત લેવાની જરૂર છે. પેલા તો એને જે એના મનની અંદર જે નાસીપાસ થઈ ગઈ છે, હવે હું શું કરીશ, હવે મારાથી શું થશે, આવી જ્યારે એમાં વિચાર વિમર્શમાં જ્યારે ખોવાયેલી હોય ને ત્યારે વિચારના વંટોળમાં એકદમ એકાંતમાં રહેતું હોય, કોઈને કઈ કહી શકતું ન હોય, મનોમન મૂંઝાતું હોય, પોતાને બેસહારા સમજતું હોય, આવું જ્યારે બને ને ત્યારે ખરેખર માં સ્વરૂપે કે ભાભી સ્વરૂપે કે કાકી સ્વરૂપે એના ખંભે હાથ દઈને એમ કેવું જોઈએ, દીકરી હું બેઠી છું, બેટા હું બેઠી છું, તારે ચિંતા કરવાની કશી જરૂર નથી, તારી હર સમસ્યાની અંદર કાઢવાની મારી તાકાત છે, તું હિંમત રાખ, બસ એકવાર મક્કમ બની જા. તું મક્કમ બની જાશ ને એટલે મને તારા માટે શું કરવું ને બધું સૂચશે એમ. ત્યારે ખરેખર જે પાત્ર હોય ને એ તમારી સામું જોશે ને ત્યારે તમે એક વિચાર કરજો કે એના આંખની અંદર તમે સ્પષ્ટ વાંચી શકશો કે એને એવું દેખાશે કે આ જે મારી પાસે છે ને એ મને મારા માટે કઈક બનશે એમ. આવી જ્યારે એમાં થોડીક આશા બંધાય ને ત્યારે એને ખંભે હાથ દઈ અને ઊભું કરીને અને વાહો થાબડીને કયો કે તું મારી દીકરી છે, તું મારી નણંદ છે, તું મારી ભત્રીજી છે, તું મારી દીકરી છે, બેટા અમે છે, તારો કુટુંબ છે, તું સાસરે ગઈ છે, તને વેચી થોડીક દીધી છે અમે, તું હિંમત નો હારીશ, તું અમારી દીકરી છે, તારા માટે અમે છીએ, તું એકલી ન સમજતી, તારા જીવનની અંદર તારી જે સમસ્યા હોય એ અમને દોહરાવ, તું તારી સમસ્યા અમને કે, તને જે તકલીફ હોય બેફિકર કે, અમે તારું કહેવાનું ઠેકાણું છીએ, અમે તારું પ્રેરક બળ બનશું, અમે તારી સત્યતાને ઉજાગર કરશું, તારી સત્યતા શું છે એ લોકો સામે લાવશું, તારે લોકોથી ડરવાની જરૂર નથી. લોકો પાસે એવું તું તારા મગજની અંદર હોય કે હું આમ છું અને હું વગોવાઈ જાય, સમાજમાં મને આમ કહેશે, સમાજની ફિકર છોડી દે. હા, સમાજના ઉપર આપણે નથી, પણ સમાજને સત્યતા સમજાવવાની તાકાત અમે ધરાવીએ છીએ. સમાજ આપણો નથી ને સમાજની આપણે પડી નથી ને એવા આપણે નથી, પણ સમાજને આપણે વિસ્તારથી વાત કહી શકીએ એમ છીએ, કારણ કે આપણે કોઈ પાપ નથી કર્યું, આપણે કોઈનું ખાધું નથી કે આપણે કોઈનું કઈ નુકસાન નથી કર્યું, તો શા માટે બીવાનું. આવી જ્યારે તમે હિંમત દો ને ત્યારે નાસીપાસ થયેલું જે વ્યક્તિત્વ છે ને એના અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય, એની અંદર એક તાકાત ઉત્પન્ન થાય, એના જીવનની અંદર એક જુસ્સો ઉત્પન્ન થાય કે હા, હવે મારે આ જ કરવું જોઈએ, હવે મારે આ રીતે જ જીવવું જોઈએ. અને ત્યારે ખરેખર એ વ્યક્તિ જ્યારે ઊભું થાય ને ત્યારે મિત્રો જેમ અર્જુનને ભગવાન કૃષ્ણએ જેમ ઊભો કર્યો ને એમ તમે એના માટે કૃષ્ણ સ્વરૂપ, આપણે ભગવાનનું સ્વરૂપ ન દઈ શકીએ પણ એ માનવમાં એ તમે મહામાનવ કહેવાઓ. તમે તમારા જીવનની અંદર એક પુણ્ય કાર્ય કર્યું કહેવાય, તમારા જીવનની અંદર એક ખરેખર માનવતાની એક જવાબદારી નિભાવી કહેવાય. તમે ખરેખર આવું જ્યારે તમારા જીવનમાં ઉપજે ને, આવું જ્યારે તમારા જીવનમાં દેખાય ને ત્યારે ખરેખર સમજી લેજો કે તમે કોઈ પણ નાસીપાસ થયેલો વ્યક્તિ હોય ને એને તમે ઊભો કરી શકો. અને જીવનની અંદર ડગલે ને પગલે મુશ્કેલીઓ આવવાની, જીવન ચક્ર જેવું છે. જીવન ચક્રની અંદર માણસ કોઈ પ્રકારે નાસીપાસ થતું જ હોય છે, પણ જ્યારે માણસ નાસીપાસ થાય ત્યારે મેં તમને કહ્યું ને કે આવી રીતે કરવાની જરૂર છે. માણસને એની વ્યથા વેદના એને સાંભળો, એને સમજો અને લોકો સમક્ષ લાવો. એને કઈ રીતની તકલીફ છે, શા કારણે નાસીપાસ થયું છે, એના જડ સુધી પહોંચો ને તમે, એટલે મિત્રો ચોક્કસ એનો તમે ઈલાજ મેળવી શકો. ચોક્કસ તમે કહી શકો કે ભાઈ ખરેખર આ વ્યક્તિને આ જ તકલીફ છે અને આ તકલીફ હોય છે એટલે આ માણસ પાછો હતો એવો અડીખમ ઊભો રહી શકશે, અડીખમ આવી ઊભી રહી શકશે. એટલે મિત્રો જ્યારે સમાજની અંદર આવા જેની તકલીફ થાય છે, માણસ નાસીપાસ થાય છે, તો નાસીપાસ થયેલો માણસ નષ્ટ ક્યારે થાય છે કે હું ને તમે એને સહારો નથી આપતા.
આપણે ટૂંકમાં દીકરીની વાત એ માટે લીધી છે કે આજે હર સમસ્યાની અંદર જાજુ એવું દેખાય છે કે આપણે હજી એક આપણે જૂની પરંપરાગતમાં જીવીએ છીએ કે દીકરીને સાસરે વરાવી એટલે એને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ પ્રકારના સાસરીય તકલીફ દેતા હોય તો અને દીકરી જો ઘરે આવે તો આપણે દીકરીનો દોષ કાઢીએ છીએ. દીકરીને આપણે એમ કહી છીએ કે દીકરીની જ વાત છે ને ફલાણું છે ને ઢુકડું જ છે ને. ભાઈ એવું મિત્રો ન સમજો. તમે એના મૂળ સુધી પહોંચો અને જાણો કે આ દીકરી જે છે એ આપણા ઘરે એટલો ટાઈમ રહી છે, આપણે એને જાણીએ છીએ, આપણે એને સમજીએ છીએ, આપણે એને વિચારીએ છીએ કે સુલક્ષણ છે, સુસંસ્કારી છે અને શીલબદ્ધ છે, ચારિત્ર શ્રેષ્ઠ છે, છતાં આ દીકરી કોઈ દી આનામાં કોઈ ખામી જ ન હોય તો આ સાસરીએ એમ કહે કે ભાઈ આની આ તકલીફ છે તો એ કઈ રીતે તમે માની લ્યો? એમ તમે તમારા કુટુંબ પરિવાર અને તમે મોટા ઘરના હોય એટલે તમારે એવું જ વિચારવાનું કે દીકરી આવે એટલે એ સારું જ નહીં ને દીકરીનું દર્દ હોય જ નહીં, એ તો દીકરીનો જ વાંક હોય. આવી જે માનસિકતા છે ને એમાંથી બહાર નીકળવું જોઈએ. આવી માનસિકતા છોડીને અને કોઈ પણ જાતની તકલીફ હોય તો કોઈ પણ ઢાક પીછોડો કર્યા વગર ફેસ ટુ ફેસ બેહી અને એનો નિર્ણય લેવો જોઈએ. ઉતાવળીયો નિર્ણય નહીં, સમજી વિચારી જાણી અને હા સંસાર છે એકાબીજી ભૂલ થતી હોય લેટ ગો કરવું જોઈએ. પણ જો કદાચ ને જે આવું જો એકદમ જો આવી તકલીફ થાય, કોઈ પણ દીકરીને એના ઘરે મૂકી જાય, કોઈ પણ ઓલું થઈ જાય તો આપણે એમાં દીકરીનો દોષ ન કાઢતા એના જીવન વિશે તપાસવું જોઈએ, સમજવું જોઈએ અને આપણે પણ સાસરિયા જો ખરાબ હોય તો એના સામે પણ હથિયાર ઉપાડવા જોઈએ. હથિયાર એટલે સમજણના હથિયાર ઉપાડવા જોઈએ અને વિચારિક સમજણ ઉપાડે એને વિચાર વિમર્શ કરવું જોઈએ, બેસવું જોઈએ સામે ફેસ ટુ ફેસ અને કહેવું જોઈએ કે બોલો હવે દોરાવો. તમે જે તમારી જૂની પરંપરાગત છે કે તમે ભાઈ આવા છો, તમે શ્રેષ્ઠ સંસ્કારી છો, તો આમાં સંસ્કારની વ્યાખ્યા સમજાવો. એમ અમારા સંસ્કારનો ઉછેરમાં શું ફેર છે, તમારા સંસ્કારો કેટલા શ્રેષ્ઠ છે એ તમે દોરાવો અમને. મિત્રો જે સંસ્કારી તો એ જ કહેવાય કે જે પોતાનું પરિવારનું સભ્ય સમજીને જે દીકરીને પોતાના ઘરે લઈ જાય ને એની રૂઢી અલગ હોય, એના રીત રિવાજ અલગ હોય, એમાં સેટ થતા વાર લાગે પણ છતાં એને દીકરીને પરણી અને લઈ જાય પોતાના સાસરેને અને પરબારી સીધી એને વહુ સ્વરૂપે જ સ્વીકારે તો એ કદાપી ચાલે નહીં. એમ તો એ કદાપી એ સંસાર ચાલે નહીં. માટે મારે સર્વત્ર ને હું તો આના માટે ઘણું કહેવા માંગુ છું પણ સમયની મર્યાદા હોય છે. માટે મિત્રો જે દીકરી છે ને જેના ઘરે જાય વહુ બનીને જાય અને એમાં જેને સંતોષ ન હોય અને એ દીકરીને ઘરે ધકેલે અને એ જે દીકરી નાસીપાસ થઈ જાય અને એ દીકરી આપણા ઘરે આવે તો એને હિંમત દેજો, એને હૂંફ દેજો, એને એ સમજજો અને એના હર સમસ્યાની અંદર બહાર કાઢવાની તકલીફ કરજો તો ઈશ્વર રાજીપો ખૂબ રહેશે. અને તમે કહો ને કે નાસીપાસ થયેલું વ્યક્તિત્વ જે એનું છે એમાંથી એ પોતે અડીખમ થઈને ઊભી થશે અને તમને એના આશીષ મળશે અને બીજા નંબરની અંદર કે સમાજને નવી પ્રેરણા મળશે. તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે તમારી કોમેન્ટ કરીને મંતવ્ય જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.